મિત્રો 23 સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિન મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. ખાસ કરીને આપણા ઓબીસી, એસસી અને એસટી સમાજના મિત્રો, ભાઈઓ બહેનો એ સંકલ્પ દિન મનાવે છે. વડોદરા ખાતે સંકલ્પ ભૂમિ છે અને ત્યાં એ ખાસ સંકલ્પ દિનના હિસાબે તે લગભગ 2006 માં એ સંકલ્પ ભૂમિનું નામ આપવામાં આવ્યું હતું. તો આ શા માટે અને શા માટે ઐતિહાસિક દિન છે, આ બધી માહિતી છે એ આપણે આજે જાણવાની છે. જે મિત્રો જોડાય એમને બધાને વિનંતી કે શેર કરતા રહે. આ માહિતી છે એ આપણા સૌ માટે ખૂબ ઉપયોગી છે. ઓબીસી સમાજ, જેમાં કોળી, ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ આવે છે, એ સિવાય એસટી સમાજ, એસટી સમાજ, આ તમામ જે પછાત વર્ગો આપણે કહીએ છીએ એના ઉદ્ધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ 23 સપ્ટેમ્બર 1917 ના રોજ શા માટે એ સંકલ્પ લેવો પડ્યો હતો, તો એની માહિતી આજે આપણી વચ્ચે આપશે વડોદરાથી ધર્માચાર્યની શીલાબેન અને ભાવનગરના છે ભાઈ પ્રકાશભાઈ, જે જ્ઞાન પ્રકાશ તરીકે પણ એનું નામ છે, પ્રકાશભાઈ વાણિયા. તો એ સિવાય આપણે કોઈ પણ બીજા મિત્રો પણ એમને એક લિંક આપશું, કોઈને કઈ વધારેની માહિતી અથવા તો કોઈ સવાલ હોય, પ્રશ્ન હોય તો એ જોડાઈ શકે છે. આ કાર્યક્રમની અંદર લગભગ છેલ્લા મને એમ છે કે 7-8 વર્ષથી જ બધા આપણા લોકો ખાસ કરીને જાગૃત થઈ અને મનાવવાનું શરૂ કર્યું છે. પણ આપણા માટે એ શા માટે ઐતિહાસિક છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. તો આપણી સાથે જે મિત્રો જોડાય ને એમને વિનંતી કે શેર કરતા રહેજો. જેટલું શેર થશે એટલી માહિતી તમારા બધા મિત્રોને મળશે. આ કાર્યક્રમ છે એ આજે, કાલે, પરમ દિવસે ફેસબુક ઉપર કાયમ માટે પડ્યું રહેવાનું છે અને આખા દુનિયા લેવલે એ આપણા પછાત સમાજના ઓબીસી, એસસી અને એસટી સમાજના લોકો જોઈ શકે. તો એના સમયે અત્યારે માનો 9 વાગે જે અત્યારે ન જોડાઈ શકે એ પછી શેર કરશો તો તમારા બધા મિત્રોને માહિતી મળશે અને જોડાયા કરશે. એટલે જેટલા મિત્રો જોડાય છે ને એમને શેર કરવાની પણ વિનંતી કરું છું. આજે તો 21 સપ્ટેમ્બર છે, પણ 23 સપ્ટેમ્બરના રોજ સંકલ્પ દિન મનાવવામાં આવે છે. અને શા માટે મનાવવામાં આવે છે અને એનું ઐતિહાસિક મહત્વ શું છે અને એ બાબા સાહેબ ની કઈ વેદના હતી, શું એનું આમ કહ્યું કે ભાઈ એની કરુણા હતી કે એમને આ સંકલ્પ લેવો પડ્યો, તો એ વિશે આપણે શરૂઆતમાં જ વડોદરાથી જોડાણા છીએ ધર્માચાર્યની શીલાબેન, જે વડોદરાના છે, એટલે એમના જ શહેરમાં આ સંકલ્પ દિન સંકલ્પ ભૂમિ ખાતે ઉજવવામાં આવે છે. તો શીલાબેનને આપણે વિનંતી કરીએ કે એ એમની વાત રજૂ કરે. શીલાબેન. એક મિનિટ હું શેર કરી લઉં હા મારામાં. ઓકે ઓકે ઓકે. પ્રકાશભાઈ તમારે ઉતાવળ નથી ને કોઈ? પ્રકાશભાઈ તમારે ઉતાવળ નથી ને કઈ? હા શીલાબેન તમે વાત કરી શકો છો. ઓકે. નમો બધાય, જય ભીમ સૌ સાથીઓને. આપ સૌ અહીંયા આવવાના છો તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સંકલ્પ ભૂમિ પર. 23મી સપ્ટેમ્બરે, આજે 21 તારીખ છે, કાલનો દિવસ જ છે હવે આપણી પાસે. સંકલ્પ ભૂમિ પર આવતા પહેલા સંકલ્પ ભૂમિ વિશે જાણશો તો ખૂબ જ સારું છે. આપણે સૌ જાણીએ છીએ કે બાબા સાહેબ જ્યારે વિદેશથી ભણીને આવ્યા તો એ પણ આપણે જાણીએ છીએ કે સયાજીરાવ ગાયકવાડે એમને સ્કોલરશિપ આપી હતી અને એમની પાસે શર્ત પણ મૂકી હતી કે એમણે 10 વર્ષ સુધી બરોડા સ્ટેટની સેવા કરવી પડશે, અહીંયા આવીને નોકરી કરવી પડશે. એટલા માટે બાબા સાહેબ આવ્યા હતા અને જ્યારે અહીંયા રેલવે સ્ટેશન પર ઉતર્યા તો જોયું તો બધા જ લોકોને કોઈને કોઈ લેવા આવ્યું હતું, પણ એમને કોઈ પણ લેવા નહોતું આવ્યું. એમણે જોયું કે બધા જ લોકો ધીરે ધીરે જતા રહ્યા અને એકલા ત્યાં ઊભા હતા. તો એક બગીવાળા પાસે જઈને પછી એમણે કીધું કે ભાઈ અહીંયા કોઈ શિબિર કેમ્પ જેવું છે કે જ્યાં હું રહી શકું એમ. તો એ બગીવાળાએ કીધું કે હા છે. તો પછી એ એમને પારસી ધર્મશાળામાં લઈ ગયા
કેમ કે એમની પાસે તો કોઈ એવી જગ્યા જ નહોતી કે જ્યાં એ જઈ શકે અને કંઈક મળી શકે એમને એવું. એટલે પારસી ધર્મશાળામાં ગયા અને ત્યાં એમણે સામાન ઉતાર્યો તો એ પારસી જે હતો ત્યાંનો જે એનું સંચાલન કરનાર વ્યક્તિ એ એમને ઉપરના રૂમમાં લઈ ગયો અને ત્યાં એમને રહેવા માટે કીધું. પછી થોડી વાર પછી એ જે સંચાલક હતો એ નીચે એમાં આવ્યો ઓફિસમાં. પછી થોડી વાર પછી ઉપર આવ્યો તો બાબા સાહેબ કપડાં બદલતા હતા. તો એણે જોયું કે બાબા સાહેબે જે પેલી પારસી લોકો જે ધારણ કરે ને સુદ્રસ કુર્સી કઈ કે છે એ ધારણ કરી નહોતી. એટલે એણે કીધું કે તમે પારસી નથી? તો બાબા સાહેબે કીધું કે ના, હું પારસી નથી. તો કે તમે અહીંયા ના રહી શકો. તો બાબા સાહેબ કીધું કે હવે હું તમને વધારે પૈસા આપીશ, તમે મને રાખો અહીંયા, કેમ કે મારી પાસે હમણાં કોઈ જવાની જગ્યા નથી. તો એને પણ થોડું એવું લાગ્યું કે મને પૈસા મળવાના છે તો ભલે રહેતા. એટલે એણે કીધું કે હા, પણ તમારે પારસી નામ લખાવવું પડશે. તો અદલ સોરાબજી એવું નામ બાબા સાહેબે લખાવડાયું અને એ ત્યાં રોકાયા. પણ બાબા સાહેબજી એ રૂમનું વર્ણન કરે છે કે જે પારસી ધર્મશાળાના ઉપલા માળે જે રૂમ હતો એ એક જોતા એક સ્ટોર રૂમ જેવું હતું. ત્યાં તૂટેલી બેન્ચીસો ને એવું બધું પડ્યું હતું ને એક સ્ટોર રૂમ જેવું હતું. અને એ સ્ટોર રૂમમાં બાબા સાહેબને રાખવામાં આવ્યા હતા એમ. તો બાબા સાહેબને એવું કહેવાય ક્યાંય જગ્યા નથી રહેવાની, તો એની જગ્યાએ સારું છે કે હું અહીંયા રહું. તો એ ત્યાં રહ્યા, પણ ત્યાં આગળ કોઈ લાઈટ પણ નહોતી અને કોઈ આવા જવા વાળું પણ નહોતું, કોઈ વાત કરવા વાળું પણ નહોતું એમની પાસે કે એ કોઈને કહી શકે કે મને શું તકલીફ છે. ખાલી સવારે એ જે કર્મચારી હતો ત્યાંનો એ એમને ચા આપવા માટે આવતો, પછી 9:30 વાગે નાસ્તો આપવા માટે આવતો અને પછી સાંજે જમવાનું આપવા માટે આવતો. બસ એટલી જ વાર એ આવતો, પણ કોઈ દિવસ એ વાત કરવા માટે એમની પાસે નહોતો રોકાતો. એટલે બાબા સાહેબ બહુ જ ગુંગળાતા હતા કે અહીંયા એક તો વાતાવરણ પણ એટલું ભયાનક હતું. ત્યાં ચામડચીડિયા હતા. બાબા સાહેબ લખે છે વેઇટિંગ ફોર વિઝા પુસ્તકની અંદર આ વર્ણન છે કે ત્યાં એટલા બધા ચામડચીડિયા હતા. એના અવાજોથી બાબા સાહેબને એટલો બધો ડર લાગતો હતો. પણ છતાં બી બાબા સાહેબને એવું કે ક્યાંય રહેવા માટે મને મળ્યું નથી, એના કરતા તો આ જગ્યા સારી છે, એટલે ત્યાં રોકાય છે. અને ઓફિસમાં જયારે જાય છે, એ જે અત્યારે કલેક્ટર ઓફિસમાં જે આંબેડકર સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું છે, ત્યાં બાબા સાહેબે 11 દિવસ નોકરી કરી છે. તો બાબા સાહેબ જયારે પણ નોકરી જતા અને ઓફિસમાં ત્યાં કામ કરતા, તો એમને પીવા માટે જે પાણીનું માટલું હતું એ પણ ન અડકી શકતા. ત્યાંનો જે પ્યુન હતો એ એમને આમ ફેંકીને ફાઇલ આપતો. હવે એ અનપઢ ગવાર હતો, ઓછું ભણેલો, અને બાબા સાહેબ આટલા બધા ડિગ્રીધારી હતા, પણ એક જાતિવાદી વ્યવસ્થાના કારણે એ એમની સાથે એવો વ્યવહાર કરતો હતો. અને બાબા સાહેબને પાણી પણ એમ કે માટલું પણ ના અડકવા દે, ઊંચેથી પાણી પીવાનું, એવી રીતને બધી વ્યવસ્થા હતી. બાબા સાહેબ બહુ જ કંટાળી ગયેલા કે હવે કરવું શું. એ સયાજીરાવ ગાયકવાડને જે પ્રધાનમંત્રી હતા ત્યાંના, એમણે એપ્લિકેશન પણ આપી કે મને રહેવા માટે કંઈક વ્યવસ્થા કરી આપો. પણ એ પણ કંઈક ગણકારતા નહોતા એ મંત્રી પણ, અને એમણે પણ એ અરજીનો કંઈક નિકાલ ના કર્યો. અને એવી રીતના એમણે તકલીફો વેઠ્યા કરી અને ખૂબ જ દુઃખી થયા કે અહીંયા તો મારી સાથે કોઈ સારો વ્યવહાર જ નથી કરતું. એમને જમવાનું બી કોઈક હોટલમાં જમવા જવું હોય તો કોઈ હોટલ વાળા એમને જમવાનું નહોતા આપતા. એક ખાલી મુસ્લિમની એક હોટલ હતી, ત્યાં જ એમને એ મુસ્લિમ વેઇટર હતો, એ જ એમને ખાલી જમવાનું પીરસતો હતો. તો એ રીતના એ 11 દિવસ એમણે બહુ તકલીફમાં વિતાવ્યા કે એમની સાથે કોઈ પણ સારો વ્યવહાર કરતું નહોતું. અને જ્યારે 11મો દિવસ આવ્યો તો બાબા સાહેબે અચાનક અવાજ સાંભળ્યો કે કેટલાક લોકો આવ્યા છે. તો એમને એવું લાગ્યું કે બીજા કોઈક લોકો પણ આ ધર્મશાળામાં રહેવા માટે આયા હશે. તો એ ખુશ થયા કે ચલો જોવા તો નીકળું કે કોણ આવ્યા છે. તો જ્યારે બહાર જોવા માટે નીકળ્યા તો ત્યાં તો પારસી લોકો બધા હતા અને એમના હાથમાં દંડા હતા, અને એ લોકો આવ્યા હતા કે તમે પારસી નથી, તમે અસ્પૃશ્ય છો, ને તમે કેમ આવું કરીને અહીંયા રહ્યા છો ખોટું બોલીને એમ.
તો એમને કીધું કે તમે તમારો સામાન અમે ફેંકી દઈશું જો તમે અહીંયાથી નહીં જતા રહો તો એ રીતના એમને ધમકી આપી અને એમને કીધું કે તમે કેટલા દિવસમાં અહીંથી ક્યારે ખાલી કરી દેશો. પછી બાબા સાહેબ ઘણા પ્રયત્નો કર્યા કે કોઈક મને રાખે હજી. એમનો એક ખ્રિસ્તી મિત્ર હતો, એ ખ્રિસ્તી બ્રાહ્મણમાંથી ખ્રિસ્તી બન્યો હતો. એટલે એ પોતે થોડોક ખ્રિસ્તી બનવાથી એના વિચારો થોડા ઉદાર થયા હતા, પણ એની જે વાઈફ હતી એનામાં હજી પણ જે બ્રાહ્મણોની અંદર જે જાતિવાદ હોય એ હતો. એટલે જ્યારે બાબા સાહેબે એ મિત્રને કીધું કે તમે મને રાખશો તમારા ઘરે, પહેલા એને કીધું કે હું તમને મારા ઘરે રાખીશ. પછી જ્યારે બાબા સાહેબે વાત કરી તો કે મને તો કઈ વાંધો નથી, પણ મારી વાઈફ હમણાં બહાર ગયેલા છે ને એ આવશે તો એને નહીં ગમે એમ કે. એમ કરીને એ ખ્રિસ્તી જે ભાઈબંધ હતો એમનો, એમણે પણ એમને ના પાડી દીધી. પછી બાબા સાહેબ પાસે કોઈ એવી જગ્યા જ નહોતી કે હવે ક્યાં જવું. પછી એમણે જોયું કે હવે તો મારે અહીંયાથી જતું જ રહેવું પડશે. એટલે એમણે જોયું કે રાત્રે 9 વાગ્યાની ટ્રેન છે અને મારે જવાનું છે. પણ જ્યારે રેલવે સ્ટેશન ગયા તો 4 કલાક ટ્રેન મોડી હતી અને ટ્રેન મોડી હોવાના કારણે બાબા સાહેબને થયું કે હવે ક્યાં જવું, મારે ક્યાં સમય પસાર કરવો. તો એ પોતે વેઇટિંગ ફોર વિઝામાં લખે છે કે હું કમાટી બાગમાં ગયો, છેક છેવાડાનો જે વિસ્તાર હતો ત્યાં કમાટી બાગમાં જઈને હું બેઠો અને ત્યાં મેં 4 કલાક પસાર કર્યા. ત્યાં બાબા સાહેબ વિચારે છે કે મારા માતા પિતા અને મારા પૂર્વજો જ્યારે મારી ઉંમરની અવસ્થામાં હશે યા નાના હશે તો એમણે આ જાતિવાદનો સામનો કેવી રીતના કર્યો હશે. એ પોતે ત્યાં ખૂબ રડ્યા. કહેવાય છે કે મહાપુરુષો પોતાના માટે નથી રડતા, પણ એ બીજા માટે રડતા હોય છે. એ આપણા માટે રડ્યા હતા કે જો હું આટલો ભણેલો ગણેલો સૂટ બૂટ પહેરીને રહેનારો, આટલો સ્વચ્છ રહેનારો, છતાં પણ જો મારા સાથે આવું થઈ રહ્યું છે તો મારો જે સમાજ છે, જે ગરીબ છે, જે અનપઢ છે, જે ગામડામાં રહે છે, એની શું પરિસ્થિતિ હશે. તો બાબા સાહેબ પોતાના માટે નહીં પણ આપણા માટે રડ્યા હતા, કારણ કે મહાપુરુષો હંમેશા બીજાના માટે જ ચિંતા કરતા હોય છે. તો બાબા સાહેબ ત્યાં ખૂબ રડ્યા અને બાબા સાહેબે ત્યાં સંકલ્પ પણ કર્યો કે હું એવી વ્યવસ્થા સ્થાપિત કરીશ કે જ્યાં દરેકને ભણવાનો અધિકાર હોય, દરેક સાથે સમાનતાનો વ્યવહાર થાય અને દરેક વ્યક્તિ સ્વતંત્ર હોય કોઈ પણ જગ્યાએ જવા માટે. તો એવો એમણે ત્યાં એ વડના ઝાડ નીચે સમ્યક સંકલ્પ કર્યો 1917ની અંદર 23 સપ્ટેમ્બરે. અને પછી એમનો જ્યારે ટ્રેનનો ટાઈમ થયો ત્યારે એ પારસી ધર્મશાળા ગયા અને પોતાનો સામાન લઈને નીકળ્યા. એ જે કર્મચારી હતો એ પણ આમ તો ખૂબ દુઃખી હતો કે એના લીધે બાબા સાહેબને છોડવું પડે છે, પણ એણે એનાથી જેટલી મદદ થાય એટલી કરી હતી. એટલે બાબા સાહેબ પણ કંઈ પણ બોલ્યા વગર નીકળી ગયા. એકવાર એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે એમના આ વેઇટિંગ ફોર વિઝા પુસ્તકમાં કે જ્યારે એ અહીંયા આવ્યા હતા રહેવા અને એમનો થોડોક સામાન મુંબઈ છૂટી ગયો હતો તો એમનો જે બેનનો છોકરો કોઈક હતો એ આવ્યો હતો સામાન આપવા. એણે બાબા સાહેબના રૂમની પરિસ્થિતિ, બાબા સાહેબની જે રહેવાની પરિસ્થિતિ એ જોઈને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. અને બાબા સાહેબે એટલે પછી એને તરત જ રવાના કરી દીધો હતો કે આ દુઃખી થશે અહીંયા મને મારી આવી અવસ્થા જોઈને. તો આ રીતના બાબા સાહેબ અહીંયા આવ્યા હતા અને આ રીતના બાબા સાહેબે અહીંયા કમાટી બાગની સંકલ્પ ભૂમિ પર સંકલ્પ કર્યો. આજે તો ત્યાં સંકલ્પ જે સ્થળ છે ત્યાં સ્મારક પણ બન્યું છે. ત્યાંથી થોડા 3 કિલોમીટર દૂર બહુ મોટું સ્મારક પણ બન્યું છે, સંકલ્પ ભૂમિ મેમોરિયલ. અને જે ઓફિસમાં બાબા સાહેબ 11 દિવસ કાર્ય કર્યું હતું, જે નોકરી કરી હતી, એ સ્થળને પણ બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવન તરીકે પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને ત્યાં આપણે દર રવિવારે બુધવંદના પણ કરી શકીએ છીએ અને બેસી શકીએ છીએ. તો આજે તો પરિસ્થિતિ સારી છે, પણ આપણે બધાએ 23 સપ્ટેમ્બરે ફરીથી ત્યાં જવું જોઈએ અને દર વર્ષે જઈને આપણે સંકલ્પ લેવો જોઈએ કે બાબા સાહેબનું જે પણ કાર્ય હજી બાકી છે એને આપણે પૂરું કરવા માટે તત્પર રહીશું અને તન મન ધનથી આપણે સમાજની સેવા કરીશું અને બાબા સાહેબનો સંકલ્પ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી આપણે જીવનભર
આપણે આ સેવા આપતા રહીશું તેવો સંકલ્પ આપણે કરવો જોઈએ. અને હું તો એટલું કહીશ કે બાબા સાહેબે આ જે સંકલ્પ કર્યો 23 સપ્ટેમ્બર 1917માં, એ સંકલ્પ માટે બાબા સાહેબ 1956 સુધી ઝઝુમ્યા અને કાર્ય કરતા રહ્યા. બાબા સાહેબ ક્યારેય પણ રોકાયા નથી. એમની યાત્રા સંકલ્પ ભૂમિથી ચાલુ થઈ તો દીક્ષા ભૂમિ પર પૂરી થઈ. કેમ કે દીક્ષા ભૂમિ પર એમણે એ સમ્યક સંકલ્પ પૂરો કર્યો આપણને બૌદ્ધ ધર્મ આપીને. કેમ કે બૌદ્ધ ધર્મ દ્વારા જ બાબા સાહેબનો સંકલ્પ પૂરો કરી શકાશે જો આપણે બધા બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું અને બુદ્ધના બતાયા માર્ગે, ભગવાન બુદ્ધને જે પંચશીલ આપ્યા છે એ માર્ગે જો આપણે ચાલીશું આર્ય અષ્ટાંગિક માર્ગ પર, તો જ આપણે બાબા સાહેબના સ્વપ્નોનું પ્રબુદ્ધ ભારતની રચના કરી શકીશું. તો આજના દિવસે હું આટલું જ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ ખૂબ આભાર. નમો બુદ્ધાય. શીલાબેન, ધર્માચારી અમોઘ દર્શિની એમનું એ ધર્માચારી બન્યા પછીનું નામ છે. આપણે બીજા રાઉન્ડમાં પણ એમની પાસે વાત સાંભળશું. તો 23 સપ્ટેમ્બર 1917 ના રોજ ડોક્ટર બાબા સાહેબને જ્યાં એ સમયે તો કેટલો ભયંકર જાતિવાદ હતો. આખું વડોદરા શહેરમાં તમે વિચાર કરજો કે ક્યાંય એવા ઘર ન મળ્યા કે બાબા સાહેબને રહેવાની જગ્યા મળે. એની સાથે જે વ્યવહાર થયો, અને ડોક્ટર બાબા સાહેબ એમ થયું મારી જેટલો આટલો ભણેલો ડિગ્રીધારી વ્યક્તિ જો એની સાથે આવો વ્યવહાર થતો હોય તો મારો જે આમ સમાજ છે એની શું દશા હોય. એટલે ત્યારે ડોક્ટર બાબા સાહેબે સંકલ્પ લીધો કે આજથી પરિવાર છે એ મારો પરિવાર છે ને, મારો ઘર નહીં, પણ જે મારા કરોડો શોષિત અને જે અન્યાય સહન કરે છે એ મારો પરિવાર છે. એના માટે મારું જીવન રહેશે ને, મારું જીવન એમ કે ભાઈ હશે ને ત્યાં સુધી સમાનતા માટે અને જીવનના જે મહાન આદર્શો છે, માનવી હક અને અધિકાર મળે, શોષણની આ બધી ભયંકર જે બીમારી છે એ દૂર થાય, એના માટે એમ કે હું અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરી આવો સંકલ્પ બાબા સાહેબે લીધો હતો. તો એ વિષય ઉપર જ આપણને આગળ વાત કરશે પ્રકાશભાઈ વાણિયા ઉર્ફે જ્ઞાન પ્રકાશ બૌદ્ધ. પ્રકાશભાઈ, તમારું માઇક છે ને અનમ્યુટ કરજો. માઇક બસ. ઓકે. હા પ્રકાશભાઈ, તમારો અવાજ આવતો નથી. જુઓ તો કઈક પ્રોબ્લેમ છે. શીલાબેન, તમને અવાજ નથી સંભળાતો ને એમનો? ના. પ્રકાશભાઈ, તમારો અવાજ છે ને એ નથી આવતો. તમે કદાચ એવું લાગે ને તો એક વખત ડિસ્કનેક્ટ કરી પાછા બીજી વખત જોડાવ, પણ તમારો અવાજ નથી આવતો અત્યારે. કદાચ એવું લાગે ને તો એક વખત ડિસ્કનેક્ટ કરી પાછા બીજી વખત જોડાવ, પણ તમારો અવાજ નથી આવતો અત્યારે. શીલાબેન નો અવાજ બંધ છે. પ્રકાશભાઈ, તમે આજ શીલાબેન એ બાબતમાં આપણે બીજી એક વાત વિચારી કે ભાઈ એ મારો અવાજ તમને મને બીજી વખત સંભળાય છે. શીલાબેન, એ બાબતમાં આપણે બીજી એક વાત વિચારી કે ભાઈ એ મારો અવાજ તમને મને બીજી વખત સંભળાય. હેલો. હા પ્રકાશભાઈ, બોલો, તમારો અવાજ આવે છે હવે. ઓકે સર. ઓકે. જય ભીમ સાથીઓ, નમો બુદ્ધાય, જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 11 દિવસ વિશે ધમ્મચારી શીલાબેને ખૂબ જ સરસ રજૂઆત કરી. તો હું એ 11 દિવસ વિશે વાત નહીં કરું, પણ હું પણ 2015 થી વડોદરાની પાવન ભૂમિ ઉપર જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો, સંકલ્પ શું છે એ પણ ત્યાં 2015 જ ખબર પડી. તો તમામ સાથીઓને હું એટલું જ કહીશ કે સંકલ્પવાન આપણે લોકોએ બનવું જોઈએ. અને સંકલ્પ શું છે એ સંકલ્પ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1917માં જે એક જ વ્યક્તિ ભણેલા હતા, આપણા હકના અધિકાર માટે ભણેલા હતા અને આપણા હકના અધિકાર માટે આપણને ગુલામીમાંથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. તો જો એક વ્યક્તિ સંકલ્પવાન બનીને આપણા કરોડો લોકોને મુક્તિ અપાવ્યા બાદ આજે પણ આપણા દેશમાં ઘણી બધી
આપણા પોપ્યુલેશન ભણેલી છે, સારા એવી એમની લાઈફ સ્ટાઇલ પણ સારી એવી જીવી રહ્યા છે, પણ ભણ્યા ગણ્યા પછી પણ જે આપણે બાબા સાહેબનું જે સપનું હતું, બાબા સાહેબનું સપનું પણ એવું જ હતું કે એમના કલ્યાણ માટે તો ઠીક છે, પણ આપણા કલ્યાણ માટેનું સપનું એમને પણ જોઈ રહ્યા હતા, અને આપણે એ સપનું પણ સાકાર નથી કરી રહ્યા. શા માટે? એટલા જ માટે કે આપણે સંકલ્પવાન નથી. જો મુઠ્ઠીભર સંકલ્પવાન લોક હોય, જો બાબા સાહેબ એકલા જો સંકલ્પ લઈને એમને આપણા કરોડો લોકોને, ભારત દેશની તમામ મહિલાઓને આઝાદી અપાવી શકતા હોય, તો આપણે પણ સંકલ્પ 23મી સપ્ટેમ્બરે વડોદરાની ભૂમિ ઉપર જઈને સંકલ્પવાન બનીને આપણે પણ સંકલ્પ લેવો જોઈએ. અને અલગ અલગ કાર્યક્રમ જે થતા હોય છે, બધા જ લોકો પોલિટિકલી, સોશિયલી અલગ અલગ નામને લઈને અલગ અલગ કાર્યક્રમ કરે છે. આપણી મોટી વિશાળ સંખ્યા છે, તો એ સંખ્યા તૂટીને આપણે અલગ અલગ કાર્યક્રમ કરીએ છીએ. તો હું દરેક લોકોને એવો પણ આગ્રહ કરું છું કે દરેક લોકો એક કાર્યક્રમ કરે. બાબા સાહેબ એકલા હતા, છતાં એમને આપણા આવનારી પેઢી માટે ને આપણા લોકો માટે ઘણું કરીને ગયા. અને આપણે અત્યારે ઘણા બધા છીએ, ભણેલા છીએ, ગણેલા છીએ, છતાં પણ આપણે એમને જે કરેલું છે એને જાણી પણ નથી શકતા અને એને સાચવી પણ નથી શકતા. એનું ફક્ત કારણ એક જ છે કે આપણે સંકલ્પ શબ્દથી આપણે વાકેફ જ નથી. 2015માં જે ભંતે કરુણાશીલ ના માધ્યમથી જે સંકલ્પ ભૂમિમાં જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો, તો એવો જ પ્રસાર જો કાયમ ચાલુ રહે તો ગુજરાતમાં આપણી બૌદ્ધોની વિરાસત પણ ભારત દેશમાં સૌથી વધારે ગુજરાતમાં છે. અને આપણો ભાગ્યવાન છીએ કે આપણે આ જે ઘટના બની, ભલે ખરાબ ઘટના આપણે કહીએ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે, પણ એ ઘટનાથી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનાયા અને જે સંકલ્પિત બનાયા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને, તો આ ધરતી આપણા માટે ખૂબ જ પવિત્ર અને ગૌરવ વાળી ધરતી કહેવાય. તો આપણે તમામ લોકોએ, ગુજરાતના તમામ લોકોએ, કરોડો લોકોએ ત્યાં 23 સપ્ટેમ્બરે એકઠા થઈને સંકલ્પ લેવો જોઈએ. આ દેશ માટે સંકલ્પ લેવો જોઈએ કે આ દેશને અમે કાયમ માટે, જે અશોક રાજાના સમયમાં સોને કી ચિડિયા કહેવાતો હતો આ દેશ, એવો જ દેશ આપણે ફરીથી સ્થાપિત કરીએ. અને બુદ્ધના શાસનમાં જે કરુણા, મૈત્રી, આનંદવાળું જે જીવન હતું, એવું જીવન આપણે ફરીથી આ ભારત દેશને આપણે આપીએ. એવો મારે આ વાતમાં હું આપ સમક્ષ રજૂ કરું છું. જાજુ નહીં કહેતા, આટલું કહીને હું મારી વાત પૂર્ણ કરું છું. નમો બુદ્ધાય. જય ભીમ. ખૂબ ખૂબ આભાર પ્રકાશભાઈ. મિત્રો, પ્રકાશભાઈ સરસ મજાની વાત કરી કે ભાઈ બાબા સાહેબે જે સંકલ્પ લીધો એવો આપણે કેમ ન લઈ શકીએ. તો દેશમાં જે કરોડો લોકો છે, ખાસ કરીને ઓબીસી, જેની 52% થી વધારે વસ્તી છે, કદાચ અત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો 60% કે 65% પણ થાય, એસસી અને એસટી સમાજ. આ ત્રણેય જે પછાત વર્ગો જેને આપણે કહીએ છીએ, આ ત્રણેય સમાજના અને ભારતની બધી મહિલાઓ, એક પણ મહિલા બાકી નથી. જેટલી મહિલા છે આ બધી મહિલાઓના ઉદ્ધારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. એમનો સંકલ્પ હતો. એ સંકલ્પ જાણીને આપણે, જેમના કારણે જ આગળ આવ્યા છે, આજે ડોક્ટર બાબા સાહેબ ન હોત તો આપણી શું દશા થાત, એ ખાલી કલ્પના કરીએ ને, એ વિચાર કરવાનો તો કંપારી છૂટી જાય આપણને કે આપણી કઈ હદ વધે ખરાબ દશા હોત. કેમ કે બાબા સાહેબના સમયમાં આપણે અત્યારે બધા ભણી ગણીને આપણે બધા જાણીએ છીએ કે એ સમયમાં આપણા લોકોની શું પરિસ્થિતિ હતી. તો આ પરિસ્થિતિમાંથી ઉગારનાર, આપણને માનવીય હક અધિકાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જે કઈ સંકલ્પો છે અથવા એના અધૂરા કાર્યો છે કે ભાઈ ભારતને બૌદ્ધમય બનાવવું, એટલે કે જાતિવાદ ખતમ થઈ જાય. જાતિવાદ ખતમ થાય એટલે ઓટોમેટિક સમાનતા આવે, જન્મથી મરણ સુધીના બધા કર્મકાંડ થાય. બુદ્ધિઝમની અંદર કોઈ ઈશ્વર કે દેવી દેવતા નથી, વચ્ચેના જે બધા દલાલ છે એ ઈશ્વરના નામે, એ બધું બંધ થઈ જાય અને ભારતના લોકો શાસક સમાજ બને. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં ભારતના લોકોને મતનો અધિકાર આપ્યો. એ મતનો અધિકાર આપણા લોકો એવું વિચારીને બેઠા છે કે આપણે બીજાને રાજા બનાવવા માટે મતનો અધિકાર આપ્યો છે. એવું નથી. એ આપણી સૌ લોકોની સૌથી મોટી ભૂલ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મતનો અધિકાર
ખુદ રાજા બનવા માટે આપ્યો છે. એટલે કે ઓબીસી એસટી સમાજ ખુદ રાજા બને. જો આપણે ખુદ રાજા બનશું તો આપણી સમસ્યાઓ હલ થઈ શકશે ને. તો એ 1917માં જો વડોદરાની અંદર એ શીલાબેન જ છે વડોદરાના, તો આપણે એમને પૂછીએ કે શીલાબેન, વડોદરાની અંદર થોડા ઘણા મિત્રો પણ એવા, મને 10-15 કુટુંબ એવા હોત કે જેમાં જાતિવાદ ન હોત, જે સમાનતામાં માનતા હોત, અને ડોક્ટર બાબા સાહેબને ત્યાં નોકરી કરવા માટે જગ્યા મળે, રહેવાનું ઘર મળે, અને ઓફિસમાં મને 2-3 કે 4-5 સારા મિત્રો હોત વડોદરામાં, તો કદાચ બાબા સાહેબને એ 10 વર્ષ નોકરી પણ કરવી પડી હોત. અને નોકરી કરવી પડે તો એક નોકરિયા કેટલું પરિવર્તન કરી શકે આપણે સૌ જાણીએ છીએ. મોટાભાગના જે લોકો નોકરી કરતા હોય ને, કે નોકરી કરતા કરતા કઈ ન થઈ શકે, એ નોકરીમાંથી જ નવરા ન થાય. એટલે આપણે એક બાજુથી ખરાબ વર્તન કર્યું વડોદરાવાસીએ, પણ એ વડોદરાવાસીનો આપણે આભાર માનવો જોઈએ કે ત્યાં વડોદરામાં એ 5-25 કુટુંબે પણ એવા સારા ન નીકળ્યા. એ જો સારા નીકળ્યા હોત તો બાબા સાહેબે નોકરી કરવી પડે, તને નોકરી કરવી પડી હોત તો આપણા ઉદ્ધારનું જે બાબા સાહેબે કામ, ભગીરથ કામ કર્યું છે, એ કામ ન થઈ શકે. કેમ કે નોકરી કરનાર માણસ વધારે કઈ નથી કરી શકતો. તો એક વડોદરાવાસીઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો શીલાબેન, આ બાબતમાં આપનું શું કહેવું છે? હું પણ ઘણીવાર એ જ કહું છું કે વડોદરાવાસીઓનો આભાર કે એમની સાથે આવો જાતિવાદ કર્યો. નહીં તો બાબા સાહેબની અંદર જે બોધિચિત્તની નિર્મિતિ અહીંયા થઈ એ ના થઈ હોત. આમ તો જોવા જઈએ તો આપણો સમાજ પણ કઈ એટલો સક્ષમ નતો તે સમયે કે બાબા સાહેબને ઘર આપી શકે, કે રહેવા માટે જગ્યા આપી શકે. આપણો સમાજ પણ 1917 ની વાત કરીએ એટલે તે સમયે તો આપણો સમાજ બી અનપઢ અને રહેવાનું એવું જ હશે એમનું પણ. હવે કંઈક સારું છે બધાનું. એટલે હું પણ ઘણીવાર મારા પ્રવચનોમાં એવું જ કહેતી હોઉં છું કે આભાર વડોદરાવાસીઓનો કે એમણે એમને જાતિવાદ એમની સાથે કર્યો, એટલે આપણને બોધિસત્વ મળ્યા, એક વિશ્વરત્ન મળ્યા. સરસ. વડોદરામાં તમારે ત્યાં અત્યારે બધી તૈયારીઓ ચાલે છે ને? સારી. હા, સરસ ચાલે છે. બધા બહુ પ્રોગ્રામ છે. અચ્છા, બરોબર છે. અત્યારે એક શિબિર પણ ચાલે છે બુદ્ધ વિહાર પર. શ્રામદેવ શિબિર ને ઉપાસક શિબિર પણ લુંબિની બુદ્ધ વિહાર પર ચાલે છે. એ 23 તારીખે પૂરી થશે. સારો એવો પ્રોગ્રામ. હા, અને કોઈ આમાં જોનારા અથવા તો કોઈ બીજા મિત્રો જોડાવા માંગતા હોય અને પોતાના કઈ અભિપ્રાય કે વ્યૂ અથવા તો માહિતી રજૂ કરવા માંગતા હોય તો વલ્લભભાઈ કંટારિયા છે ને, હું કહું છું કે લિંક મૂકશે અને લિંક ટચ કરશે ને, ખોલશે ને એટલે સીધા આમાં જોડાઈ જશે. હું આમાં એડ કરી દઈશ એટલે આપણા સ્ટુડિયોમાં દાખલ થઈ શકશે. તો કોઈ મિત્રોને જોડાવવું હોય ને તો પણ એ જોડાઈ શકે. અને દરેક મિત્રોને વિનંતી કે શેર કરતા રહેજો. ખાસ કરીને આ 1917માં અને આ શીલાબેન, આ છે ને એક મારી પાસે જે આ છે સ્લાઇડ, એમાં લખ્યું છે કે સંકલ્પ ભૂમિનું નામકરણ છે ને એ 14 એપ્રિલ 2006 ના રોજ રાખવામાં આવ્યું. મતલબ એ પહેલા એ સંકલ્પ ભૂમિ અથવા તો આપણે સંકલ્પ દિવસ તરીકે ઉજવતા ન હતા, એવું હશે ને? તો તમે વડોદરાના છો તો તમને ખ્યાલ હશે કે 14 એપ્રિલ 2006 ના રોજ એનું નામકરણ અથવા તો નોમિનેશન રાખવામાં આવ્યું હતું. એ બાબતની થોડીક માહિતી આપજો ને આપણા દર્શકોને. અમે લોકો જે ગુજરાતી પરિવારો છે અહીંયા, તો અમે લોકો લગભગ 2002 માં જયારે ગોધરા કાંડ થયો ને, ત્યારે દિલ્હીથી એક બૌદ્ધ સંઘ આવ્યો હતો અને એ બૌદ્ધ ભિક્ષુઓ અહીંયા શાંતિ યાત્રા લઈને આવેલા. અને એ લોકોએ એવો સંકલ્પ, ઉદિત રાજનો એ કાર્યક્રમ હતો તે વખતે, અને એ શાંતિ યાત્રા આખા ગુજરાતમાં ફરી ગઈ. અને ત્યાર પછી એ બુદ્ધપ્રિય રાહુલ કરીને જે બનતે હતા, એ એમનો સંઘ લઈને વડોદરામાં આવ્યા હતા. અને મારું ઘર છે ત્યાં નજીકમાં જ 1-2 કિલોમીટર દૂર જ દીપક સોસાયટીની અંદર એમણે એક ઓફિસ લીધી હતી. અને ત્યાંથી પ્રચાર આખું 2002 થી 2000 ઓક્ટોબર 3 સુધી પ્રચાર કર્યો કે ગોધરાકાંડની અંદર જે આવું થયું છે તો હમણાં મુસલમાનોનો વારો છે તો કાલ ઉઠીને આપણો આવે, તો આપણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો જોઈએ. તો એમાં અમે લોકો ગુજરાતી પરિવારો, ખાસા બધા પરિવારો અમે બૌદ્ધ દીક્ષા લીધી ઓક્ટોબર 2003માં, 5 ઓક્ટોબર 2003માં.
અને પછી અમે લોકો લગભગ 2 કે 3 મહિનાની અંદર જ અમે લોકોએ એ સંકલ્પ ભૂમિની મુલાકાત લીધી. ત્યાં તો ઝાડી ઝાખરા અને એવું બધું થઈ ગયેલું હતું. ઓટલો બનાવ્યો હતો બહુ પહેલાના લોકોએ, જેમણે શોધ્યું હતું અહીંયા, સુંદરલાલ પટેલ ને દલિત પેન્થરના લોકો હતા, એ લોકોએ બધાએ આ જગ્યા શોધી હતી. આ વેઇટિંગ ફોર વિઝા જે બાબા સાહેબનું પુસ્તક છે એના ઉપરથી આ જગ્યા શોધવામાં આવી હતી કમાટી બાગની. અને એ લોકો એક કોર્પોરેટર હતા, એને પૈસા આપ્યા હતા, તો એક ઓટલો જે પહેલા હતો એ બનાવ્યો હતો, પણ ત્યાં કોઈ બોર્ડ નતું કે આ શું છે. પણ અમે લોકો જયારે પહેલી વાર મુલાકાત લીધી અને પછી અમે લોકોએ ત્યાં ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ તરફથી ધમ્મ વર્ગ અમારા જે રવિવારના ચાલતા હતા એ અમે ત્યાં ચાલુ કર્યા. તો અમે લોકો રોજ સાંજે 5 થી 4 થી 6 ના અમે લોકોએ ત્યાં ક્લાસ શરૂ કર્યા. અને જયારે ક્લાસ શરૂ કર્યા એટલે પછી અમે લોકો શ્રમદાન કરતા, ત્યાં સંકલ્પ ભૂમિના ઝાડી ઝાખરા બધું સાફ કરીને ત્યાં બેસતા. અને પછી અમે લોકોએ જ અંદર ચર્ચા કરી કે આપણે કંઈક લગાડીએ બોર્ડ. તો અમે લોકોએ આંબેડકર સ્મારક એવું બોર્ડ લગાડ્યું હતું પતરાનું બનાવીને. પછી 2004 ની અંદર સુભૂતિ આયા, બ્રહ્મચારી સુભૂતિ ઇંગ્લેન્ડથી. અમે બોલાવ્યા હતા એમને અહીંયા, કેમ કે અમે દીક્ષા લીધી હતી ને સંઘ ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘમાં અમે લોકો જોડાયા હતા, એટલે એમને અમે અહીંયા બોલાયા હતા અને ગાંધીનગર ગૃહમાં અમે એમનો પ્રોગ્રામ રાખ્યો હતો. અને પછી એક મીટિંગ પણ રાખી હતી ને અમે એમને સંકલ્પ ભૂમિ પર પણ લઈ ગયા હતા. તો એમણે ત્યાં એ ભૂમિ પર બેઠા ઓટલા પર ને અડધો કલાક તો એ બેસી જ રહ્યા શાંત. પછી એમણે અમારી સાથે મીટિંગ કરી અને અમને વાત કરી કે તમે વડોદરાના લોકોની આ જવાબદારી છે કે બાબા સાહેબે અહીંયા જે એમની સાથે જે જાતિવાદ થયો અને બાબા સાહેબે જે અહીંયા નિર્ણય લીધો કે હું ફરીથી વડોદરા નહીં આવું અને સમાજ માટે કામ કરીશ ને સમાનતાની સ્થાપના કરીશ, તો આ ભૂમિને જીવંત રાખવા માટે તમારે કંઈક નામ આપવું જોઈએ. અને વડોદરાના લોકોની જિમ્મેદારી છે કે આ ભૂમિની સુરક્ષા કરે, એની રક્ષા કરે. તો જેમ કે દીક્ષા ભૂમિ છે, ચૈત્ય ભૂમિ છે, તો એવું કંઈક નામ આપો. તો એમણે અમારી સાથે એ મિટિંગમાં આવી બધી વાત કરી હતી. અને એમનું એક પ્રવચન પણ છે એ ભૂમિ ઉપર કે એમણે અહીંયા એવો સંકલ્પ કર્યો હતો કે ભાઈ હું આવી રીતના મારા સમાજ માટે સેવા કરીશ. પછી અમે લોકો જે અમારો ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘનો ક્લાસ ચાલતો હતો તે અમે લોકોએ નિર્ણય લીધો અને અમારું એક પૂર્ણિમાનું કેન્દ્ર ચાલતું હતું. પણ એ પૂર્ણિમાનું કેન્દ્ર છે ને, જેટલા બુદ્ધિસ્ટ પરિવારો હતા ને એમના અલગ અલગ ઘરે થતું હતું. એટલે અમે આ પૂર્ણિમાએ મારા ઘરે, તો બીજા પૂર્ણિમાએ બીજા બુદ્ધિસ્ટના ઘરે. તો ત્યાં અમે બુદ્ધવંદના કરતા, પ્રવચન કરતા એ પૂર્ણિમા વિશે, ધમ્મ વિશે, અને લોકો અલ્પાહાર આપતા. તો એવી રીતના અમારી પૂર્ણિમા ચાલતી હતી. તો એવી એક પૂર્ણિમા મારી બેનના ઘરે અહીંયાથી થોડા 5 કિલોમીટર દૂર છે, ગોરવા છે, નર્મદા નગરી, એ સોસાયટીમાં મારી બેનનું ઘર છે, એમના ઘરે પૂર્ણિમા હતી. તો ત્યાં અમે લોકોએ નિર્ણય લીધો કે આપણે આ ભૂમિનું નામ શું રાખવું. તો અમે બધાને કીધું કે બધા પોતપોતે એક પરચીમાં લખીને આપે કે શું નામ રાખવું છે. તો કોઈએ પરિવર્તન ભૂમિ રાખ્યું, કોઈ કે જહાં જહાં ચરણ પડે ગૌતમ કે એવું રાખો એમ કે. તો ઘણા બધા એમાં નામ આવ્યા. અને એમાં અમે લોકો સંઘના જે અમુક વિનોદભાઈ હતા, મારા હસબન્ડ હતા, તો અમે લોકો એવું નક્કી કર્યું કે સંકલ્પ ભૂમિ. તો અમારી પરચી સંકલ્પ ભૂમિની હતી. તો પછી બધાએ વિચાર કર્યો એ પૂર્ણિમાના કેન્દ્રમાં કે સૌથી સારું નામ આ જ છે, સંકલ્પ ભૂમિ. કે બાબા સાહેબે અહીંયા એક સંકલ્પ લીધો હતો. અને આર્ય અષ્ટાંગિક માર્ગનો એ બીજું અંગ છે કે જ્યારે કોઈકને દ્રષ્ટિ મળે તો એ કંઈક સંકલ્પ કરે અને આગળ વધે. તો અમે ત્યાં નિર્ણય કર્યો કે હા, હવે આપણે આનું નામ આ રાખીશું, પણ એકલા તો આપણે કંઈ કરી ના શકીએ. એટલે અમે વડોદરાની બધી સંસ્થાઓની મિટિંગ બોલાવી, પેપરમાં એડવર્ટાઇઝ આપીને કે ભાઈ આનું આપણે નામકરણ કરવાનું છે. તો બામસેફના લોકો આયા, બીજી અન્ય સંસ્થાઓ જે દલિત પેન્થર હતી એ લોકો આયા, અને અમારી સંસ્થા, એ બધા આવ્યા. અને બધાએ ત્યાં આગળ મિટિંગમાં નક્કી કર્યું કે હા, આપણે 14 એપ્રિલે આપણે આનું નામ આ સંકલ્પ ભૂમિ આપીશું. પછી તે વખતે અમારા જે તત્કાલીન મેયર હતા એ 50 વર્ષ પછી પહેલી વાર વડોદરાની અંદર શિડ્યુલ કાસ્ટની સીટ હતી મેયરની. તો સુનિલ મેયર હતા તે સમયે.
એટલે અમારા બધા લોકો પછી ત્યાં મળવા ગયા, તો સુનિલ સોલંકીને કીધું કે ભાઈ તમે આવો. એમણે ખર્ચો પણ ઉઠાવવાની વાત કરી કે અમે ખર્ચો કરીશું કોર્પોરેશન તરફથી, પણ અમે લોકોએ કીધું કે ના, અમે પબ્લિક જ આનું નામકરણ કરીશું ને અમે આ રીતના કામ કરીશું. તો અમે બધાએ બધું કોન્ટ્રીબ્યુશન કર્યું પૈસાનું અને ખર્ચો ઉપાડી લીધો. અને અમારે ત્યાં એક સીપી આંબેડકર કરીને એક આઈઓસીના ઓફિસર હતા, એમણે કીધું કે આ પથ્થર છે એ હું મારા ખર્ચે બનાવી દઈશ. તો આ પથ્થરનો સંપૂર્ણ ખર્ચ એમણે આપ્યો હતો, સંકલ્પ ભૂમિ નામકરણનો જે આ પથ્થર બનાવડાયો તે. અને એવી રીતના અમે લોકોએ બધાએ કોન્ટ્રીબ્યુશન કરી અને વડોદરાની બધી જ સંસ્થાઓ ભેગા મળી અને આ નામકરણ કર્યું હતું તે સમયે. તે સમયના દીપક સ્વરૂપ કરીને પોલીસ કમિશનર હતા, એ પણ આવ્યા હતા, મેયર આવ્યા હતા, વિરોધ પક્ષના કોંગ્રેસના લોકો પણ આવ્યા હતા, અને બહુ સરસ રીતે આ નામકરણ થયું હતું. અને પછી આ લડત શરૂ થઈ કે ભાઈ આ જમીન આપો સંકલ્પ ભૂમિ સ્મારક તરીકે અને અહીંયા નિર્માણ કરો સંકલ્પ ભૂમિનું. એટલે એ લડત અમારી ખૂબ લાંબી ચાલી અને ખૂબ લાંબી ચાલ્યા પછી હવે અત્યારે સ્મારક બન્યું છે. અને જે ઓરિજિનલ જે સંકલ્પ ભૂમિ છે ત્યાં પણ થોડું ઘણું નિર્માણ થયું છે, પણ હજી પણ અમારી ડિમાન્ડ છે કે એ જે થયું છે એ એટલું સારું નથી, તો ત્યાં પણ થોડું હજી પણ સુધાર વધાર કરવામાં આવે. અને જે બન્યું છે બીજું જે ડૉક્ટર આંબેડકર મેમોરિયલ સ્મારક, એ ખૂબ સારું છે. અમને તો આશા હતી કે 23મીએ ઉદ્ઘાટન કરશે, પણ કદાચ ઇલેક્શનના લીધે ખબર નહીં ક્યારે કરે છે, હજી કદાચ થોડું કામ બાકી છે. તો આ રીતના સંકલ્પ ભૂમિનું નિર્માણ થયું છે. ઓકે, ખૂબ ખૂબ આભાર શીલાબેન. આપણી સાથે ઓબીસી વલ્લભભાઈ કંટારિયા જોડાણા છે. વલ્લભભાઈ, તમને અવાજ સંભળાય છે ને? હા હા, સંભળાય છે. અચ્છા અચ્છા, નમો બુદ્ધાય. હા, નમો બુદ્ધાય, જય ભીમ. તમારો શું સંદેશ છે સંકલ્પ દિવસ બાબતે? તમે ઓબીસી સમાજમાંથી આવો છો, ખાસ કરીને કોળી સમાજમાંથી આવો છો, તો ઓબીસી સમાજને તમારો એસસી સમાજ, એસટી સમાજ જેટલા મિત્રો આપ જોશે એ બધાને તમે આપનો શું સંદેશ છે? આગામી સંકલ્પ દિન નિમિત્તે દરેક ઓબીસી ભાઈઓને, મિત્રોને, વિદ્યાર્થીઓને, બહેનોને ખાસ કહીશ કે જો બાબા સાહેબે બરોડામાં સંકલ્પ ન લીધો હોય કે મારા પછાત સમાજના, શુદ્ર સમાજના તમામ લોકોને આ નર્કમાંથી ઉગારવા માટે જે બાબા સાહેબે સંકલ્પ લીધો, એ સંકલ્પ સાકાર કરવા માટે હજી પણ આપણે બાબા સાહેબનું મિશન બૌદ્ધમય ભારત, સમતા ને બંધુત્વ વાળું આપણે બનાવી નથી શક્યા. તો આપણે તમામ લોકોએ જાગૃત થઈ વધુ ને વધુ બાબા સાહેબના સંકલ્પ દિન નિમિત્તે તમામે એક થઈ બાબા સાહેબના મિશનમાં કોઈને કોઈ પ્રકારે પોતાનું યોગદાન આપી બાબા સાહેબનું મિશન કેમ સફળ થાય અને આગળ વધે એ માટે સહિયારા પ્રયાસો સૌએ કરવા જોવે. નમો બુદ્ધાય, જય ભીમ. ખૂબ ખૂબ આભાર વલ્લભભાઈ. શીલાબેન, તમને આપણે કાર્યક્રમમાં વધારે લાંબો નથી કરવો. છેલ્લી મારે તમને વાત કરવાની છે, તમારા શું તમારો અભિપ્રાય છે કે ડોક્ટર બાબા સાહેબે એના જે સંકલ્પના, જે કઈ સંકલ્પના હતી અથવા તો જે એમના વિચાર હતા એ લેખિત સ્વરૂપમાં, કેમ કે ડોક્યુમેન્ટરી પ્રૂફ આધારભૂત એ બંધારણમાં લખી નાખ્યા, બરોબર છે? હવે બંધારણનો છે એ આજે હું તમને આપણે એમ કહી શકીએ કે કદાચ 5-10% પણ અમલ નથી થતો, તો એ જવાબદારી છે એ આપણા સૌની છે. બીજું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે આપણે ઓબીસી, એસસી, એસટી બધા આગળ આવ્યા છીએ જે કઈ છે. તો આપણા બધાની એક પે બેક ટુ સોસાયટી તરીકે એક જવાબદારી છે કે આપણે બાબા સાહેબના કારણે આવ્યા, તો આપણો હજી સમાજ છે એ સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય ટોટલી હજી એમ કહીએ કે ભાઈ 2%-3% સમાજ આગળ આવ્યો છે, બાકી હજી પાછળ જ છે પેલા લોકોની સરખામણીમાં. તો પે બેક ટુ સોસાયટી માટે આપણે સૌની શું જવાબદારી, અને એ બાબતે આપનો ઓબીસી, એસસી, એસટી સમાજને ડોક્ટર બાબા સાહેબનો સંકલ્પ પૂરો કરવા માટે શું સંદેશ છે એ શીલાબેન તમે જણાવશો? આમ તો આપણે ખરેખર તો આપણને શરમ આવવી જોઈએ, કારણ કે 1917 ને 2022 આવી ગયું
એટલે 100 યર્સની ઉપર થઈ ગયા, પણ આજે પણ આપણે બાબા સાહેબનો સંકલ્પ પૂરો નથી કરી શકતા. એનું કારણ એ જ છે કે આપણે બાબા સાહેબે જે પહેલું સૂત્ર આપ્યું હતું, શિક્ષિત બનો, તો આપણે શિક્ષિત બન્યા ખરા, પણ ફક્ત પોતાનું પેટ ભરવા પૂરતા. અને બાબા સાહેબે કીધું તું સંગઠિત થજો, પણ સંગઠિત થવા માટે જે પ્લેટફોર્મ આપ્યું આપણને બૌદ્ધ ધર્મ સ્વીકારવાનું, બૌદ્ધ ધર્મમાં આપણે સ્વીકાર્યો બધાએ હોત તો જ આપણે બધા એક પ્લેટફોર્મ પર આવી શકત. પણ એવું તો હજી પણ આપણા SC ST OBC સમાજમાં બધા લોકોએ હજી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો નથી. એટલે એ પણ એક આપણે ખામી તો છે જ કે હજી પણ આપણે બાબા સાહેબ ઉપર વિશ્વાસ નથી રાખતા અને આપણે પોતાને બાબા સાહેબ કરતા વધારે વિદ્વાન સમજીએ છીએ અને બૌદ્ધ ધર્મ તરફ નથી જતા. સંઘર્ષ કરીએ છીએ પણ અંદર અંદર કરીએ છીએ. એટલે મારું તો એવું જ કહેવું છે કે હજી પણ આપણે મોડું નથી થયું, હજી પણ હજી આપણે જાગી જવું જોઈએ અને શિક્ષિત બનો એ જે સૂત્ર છે એના માટે આપણે બધાએ જે પણ સક્ષમ લોકો છે, હવે તમે પણ રિટાયર્ડ છો, જે પણ લોકો રિટાયર્ડ થયા છે, તો આપણી જે સ્કૂલો ચાલે છે ગવર્મેન્ટની, અહીંયા હોસ્ટેલો ચાલે છે, ત્યાં આપણે મુલાકાત લેવી જોઈએ. આપણા બાળકોને કેવું શિક્ષણ મળે છે, આપણા બાળકોની શું હાલત છે, એ આપણે ખરેખર જઈને જોવું જોઈએ. આપણે મહિનામાં 1-2 વાર સમય ફાળવવો જોઈએ અને આપણા બાળકોને કેવું શિક્ષણ ચાલે છે એ જોવું જોઈએ. અને સંગઠિત થવા માટે આપણે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને બૌદ્ધ ધર્મ તરફ લોકોને લાવવા જોઈએ. તો આ 2 કામ તો ખૂબ જ મહત્વના છે. હું પોતે મારા હસબન્ડ જે હોસ્ટેલમાં ભણ્યા હતા, સંખેડા તાલુકાની જે છાત્રાલય છે, ત્યાં હું દર મહિને જાઉં છું અને ત્યાં SC ST OBC ના બાળકો અભ્યાસ કરે છે, તો એ લોકોને હું મળું છું અને એમને પંચશીલ શીખવું, ધ્યાન શીખવું. એમને મેં મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના ટ્યુશનના ટીચર રાખી આપ્યા છે. તો હોસ્ટેલમાં એ લોકોને એ ટીચરો ટ્યુશન કરાવવા માટે આવે છે, જેના લીધે ગયા વર્ષે 10મા ધોરણમાં એક પણ વિદ્યાર્થી ત્યાં ફેલ નથી થયો. કોઈ પણ ધોરણમાં કોઈ બાળક ફેલ નથી થયું અને રિઝલ્ટ પણ ખૂબ સારું આવી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી હું ત્યાં જઉં છું. તો દરેક વ્યક્તિએ પોતાની જિમ્મેદારી સમજીને જેટલું પણ થઈ શકે એટલું સમાજમાં યોગદાન આપવું જોઈએ કે આપણી પાસે તો છે હવે, પણ આપણે જો બીજાને મદદ કરીશું તો મૃત્યુ પછી કંઈક સાથે લઈ જવાનું હશે તો આ જ લઈ જઈ શકશું. જે પણ કંઈક આપણે કંઈક દાન કરશું, જે પણ કંઈક આપણે સમાજને મદદ કરશું, માનવતાનું જે કાર્ય કરશું એ જ આપણી સાથે આવવાનું છે. તો મારો તો એટલો જ આગ્રહ છે કે લોકોએ આપણા બાળકોને શિક્ષિત કરવામાં પોતાનો સમય, શક્તિ અને સંપત્તિનું યોગદાન આપવું જોઈએ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. ખૂબ ખૂબ આભાર શીલાબેન. મિત્રો, સંકલ્પ દિવસ શું છે, સંકલ્પ ભૂમિ કેવી રીતે અસ્તિત્વમાં આવી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું સંકલ્પ લીધો હતો એ આજના આપણે લાઈવ કાર્યક્રમમાં જોયું. આ કાર્યક્રમ જોયા પછી આપણી સૌની શું જવાબદારી છે એ આપણે વિચારવાનું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે જો આપણે આગળ આવ્યા છીએ અને એમણે એક વ્યક્તિ, એક અકેલા બાબા સાહેબે આટલું બધું આપણા માટે કરીને ગયા છે, તો આપણે તો અત્યારે કરોડો લોકો ભણી અને સારી ડિગ્રી અથવા લીધી છે, સારી જગ્યાએ પોઝિશન ઉપર છીએ, તો આપણી સૌની જવાબદારી છે. જો એક વસ્તુ નક્કી છે કે આપણી પાસે મેઇન મીડિયા નથી, એટલે કે જે ટીવી મીડિયા છે, આ બધી વસ્તુ ન્યાય તંત્ર છે કે શાસક વ્યવસ્થા છે કે અધિકારીઓ છે, ટૂંકમાં લોકશાહીના 4 સ્તંભોમાંથી એક પણ સ્તંભ ઉપર આપણો કબજો નથી. એ બધું જે મનુવાદી લોકો પાસે છે. તો આપણી પાસે શું છે? તો કે આપણી પાસે સોશિયલ મીડિયા છે, આપણી પાસે આપણું શરીર છે. તો આપણા સમાજના વિસ્તારોમાં જઈ અને લોકોને સમજાવીએ, નાની નાની મીટિંગો કરીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એનો સંકલ્પ શું હતો, એને શા માટે બૌદ્ધ ધર્મ લેવા માટેનું આહવાન, 22 પ્રતિજ્ઞા શું હતી, શા માટે 22 પ્રતિજ્ઞા આપી, આ ખુદ પેલા આપણે સમજીએ અને આપણા વિસ્તારમાં આપણા લોકોને જઈને સમજાવીએ. કેમ કે આપણા લોકોની એક ખાસિયત છે કે આવા જ્યાં જ્યાં કાર્યક્રમો થાય ને તો ત્યાં જતા નથી. એમને તો જો માતાજીના માંડવા હોય, રામદેવ પીરનું આખ્યાન હોય તો ઢગલા બધા આવે, પણ આવામાં કઈ અમે લોકો ભાવનગરમાં સતત આવા કાર્યક્રમો ચાલુ રાખીએ છીએ, એ ફિલ્મો પણ દેખાડીએ છીએ. અને પણ એ લોકો આવતા નથી એટલે આપણે શું કરવું પડશે, એની પાસે જવું પડશે. બીજું આપણી પાસે સોશિયલ મીડિયા છે, વોટ્સઅપ છે, ફેસબુક છે. તો માનો કે આજનો ફેસબુકનો કાર્યક્રમ છે, તો જે મિત્રો આજે જુએ તો બરોબર છે, પણ જે લોકો શેર કરીને પછી જોવાના છે,
તો એ તમે કઈ નહીં તો તમારા મિત્રો સાથે બેસીને માનો 10 ને 15 મિત્રો ભેગા થયા છો રાત્રે, તો રાત્રે બેસીને એક પોણો કલાક માનો કે આ 50 મિનિટનો કાર્યક્રમ છે તો એ સાથે રાખીને બધા જોઈ શકશો. તો જે વસ્તુ તમારે બોલવાની છે તમે નહીં બોલી શકો પણ મોબાઈલમાં તો છે, તો એ તમે તમારા બધા મિત્રોને વાત કરી શકશો, એ જ સંદેશો પહોંચાડી શકશો. તો આપણો સંદેશો જેટલા આપણા લોકો સુધી વધારે પહોંચશે, કે આ સોશિયલ મીડિયાનો જેટલો વધારે ઉપયોગ કરશું ને એટલો જે વાત શીલાબેને કરી, એ ઘણાને એમ થાય કે આપણા કોઈ બહેનો તો બોલી નથી શકવાના, તો એ જ આપણા ઘરના જે બહેનો છે, મહિલાઓ છે, એમને પણ આ વાત સંભળાવી શકાય કે જો શીલાબેન આવું વિચારી શકતા હોય, એ બોલી શકતા હોય, તો એ ભારતની દરેક મહિલાઓના ઉદ્ધારક છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ભારતની તો સવર્ણ મહિલાઓને પણ કોઈ અધિકાર નહોતો, અને એ અધિકાર પછાત વર્ગની તો વાત પૂરી, પણ કોઈ પણ મહિલાને નહોતો, પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ લેવા અને બધી મહિલાઓને અધિકાર આપ્યો, ઓબીસી એસસી એસટી સમાજને અધિકાર આપ્યો. આજે મોટા ભાગના ઓબીસી ના લોકોને એ પણ નથી ખબર કે અમને જે કઈ હક અને અધિકાર મળ્યા છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કારણે મળ્યા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ફક્ત એસસી સમાજના નેતા નહોતા, પણ એ વિશ્વના એક એમ કે ભાઈ જેનું વિશ્વમાં જેનું નામ છે એવા નેતા હતા. અને ભારતમાં ખાસ કરીને સવર્ણ સમાજ એમને ઘરે એમને માનતા હોય કે ન માનતા હોય એ વાત અલગ છે, એમના ઘરે એમનો ફોટો રાખતા હોય કે ન રાખતા હોય અલગ વાત છે, પણ આપણે ઓબીસી એસસી અને એસટી સમાજના દરેક કુટુંબની અંદર કમસે કમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખીએ, ભગવાન બુદ્ધનો ફોટો રાખીએ, અને જે પારાશીસી છે ને એમ કે કસોટી, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિજ્ઞા છે 22, એ પ્રિન્ટ કરીને આપણા ઘરે રાખીએ કે આમાંથી કેટલી આપણે પાળી શકીએ છીએ, કેટલાનું પાલન કરી શકીએ છીએ. શીલાબેન એમ કીધું ને કે ઘણી વખત આપણે આ લોકોને એમ લાગે કે અમે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરતા વધારે હોશિયાર છીએ, બુદ્ધિશાળી છીએ, એટલે એ બાબા સાહેબની વાત માનવાને બદલે બસ પોતાનો જ કક્કો ચાલુ રાખતા હોય છે. તો ખરેખર તો આપણે બાબા સાહેબને માનીએ છીએ પણ એની વાત નથી માનતા. જો ખરેખર વાત માનવી હોય તો 22 પ્રતિજ્ઞા તમારી સામે રાખવાની અને જોવાનું કે હું આમાંથી કેટલાનું પાલન કરું છું. જે 22 પ્રતિજ્ઞાનું પાલન કરતા હોય એ સમજવું કે બાબા સાહેબનો સાચો અનુયાયી છે. બાકી એ 22 પ્રતિજ્ઞામાંથી તમે માનો કે 5 હું માનું છું, બાકીની 17 નથી માનતો, તો એ અનુયાયી ન કહેવાય ને, એ તો પોતાનો કઈ કે સગવડિયો ધર્મ થયો. તો બાબા સાહેબ આંબેડકરને માનવા માટે એની વાત માનવી જરૂરી છે. એનો કદાચ ફોટો નહીં રાખો તો ચાલશે, એની પૂજા નહીં કરો તો ચાલશે, કે એને 14મી એપ્રિલ કે 6ઠી ડિસેમ્બરે એની યાદ નહીં કરો તો ચાલશે, પણ એના 22 પ્રતિજ્ઞા જે આપી છે એ તમારા ઘરમાં રાખો અને તમારા બાળકોને દરરોજ એ તમારી સામે દેખાય એવી રીતે છાપીને એક લગાડી દેવાની ઘરમાં. તો એ નાનપણથી આ સંસ્કાર આવશે તો એ મોટા થશે ને ત્યારે એનામાં કોઈ અંધશ્રદ્ધા નહીં આવે, કુરિવાદ નહીં આવે, પાખંડ નહીં રહે, અને એ પોતે ક્રાંતિકારી થશે. બીજું કે શીલાબેન એમ કીધું કે આપણે જીવે છે ત્યાં સુધી આ કામ કરવાનું છે. મિત્રો, માણસની પાસે આપણે જેટલું ધન સંપત્તિ દોલત આ બધું ભેગું કરીએ છીએ ને, એના 2 જ રસ્તા છે, કાં તમારા જીવતા કોકને આપી દો, કાં મૂકીને જાઓ. હારે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. તો માણસ અમર કેવી રીતે થઈ શકે? તો કોઈ અમર નથી, પણ અમર થવાનો એક રસ્તો છે કે તમે સારા કામ કરી જાઓ. આજે ડોક્ટર બાબા સાહેબ અમર શા માટે છે? જ્યોતિબા ફૂલે અમર શા માટે છે? પેરિયાર રામાસ્વામી, સાવિત્રીબાઈ ફૂલે, આ બધા આપણા મહામાનવ શા માટે અમર છે? ગૌતમ બુદ્ધ, કે એમના જે કરેલા કામ, એમના જે વિચારધારા, એમની વાત, એ કામ કરીને ગયા છે, એટલે આજે માનો કે હજારો વર્ષ પછી પણ એને લોકો ભૂલતા નથી. અને જેમ જેમ સોશિયલ મીડિયા આગળ વધતું જાય એમ તો માનો કે પેરિયાર રામાસ્વામીની હમણાં જયંતિ ગઈ તો તમે જો તો સોશિયલ મીડિયા એનાથી ભરાઈ જાય છે. જ્યોતિબા ફૂલેના જન્મદિવસ હોય તો એમ ભરાઈ જાય છે, પણ એમની વાત માનતા નથી, એ ખોટી વાત છે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 6ઠી ડિસેમ્બર અને 14 એપ્રિલે જે લોકો આ યાદ કરતા હોય એ તમામને વિનંતી કે મનુવાદી સવર્ણો તો ફક્ત મને દેખાવ કરવા માટે હાર પહેરાવ જશે, પણ આપણી તો એક નૈતિક જવાબદારી છે ને કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી વધારે કાંઈ નથી વાંચવું. બાબા સાહેબનો તો એટલું બધું સાહિત્ય લખ્યું છે કે ભારત સરકારની વેબસાઇટ ઉપર એ પડ્યું છે. ગુજરાત સરકારની ગુજરાતીમાં આપણું એ સાહિત્ય મળે છે, એ વાંચીએ. અત્યારે તો ગુજરાતીમાં આપણે પબ્લિકેશન થી ગુજરાતની અંદર પણ આપણા 2-3 પબ્લિકેશન શરૂ થઈ ગયા છે. એ લોકો બધા પુસ્તકો બાબા સાહેબ અને જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામીના મળતા થઈ ગયા છે. તો એનું સાહિત્ય વાંચીએ. વધારે ન વાંચવું હોય કઈ નહીં, 22 પ્રતિજ્ઞા વાંચો અને એમાંથી શક્ય હોય એટલું વધારે પાલન થાય એનું પાલન કરવાનું. ફરીથી જે મિત્રો આમાં જોડાણા અને જે મિત્રોએ શેર કરી એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમો બુદ્ધાય. જય ભીમ, જય સંવિધાન.
ઓકે મિત્રો, આપણે આ કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને ખાસ કરીને શીલાબેન અને ભાઈ વલ્લભભાઈ કંટારિયા, પ્રકાશભાઈ વાણિયા જે લોકો આમાં જોડાણા અને સુંદર માહિતી આપી એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય ભીમ.